જૂનાગઢ શહેરમાં તાજેતરમાં એક તરફ મહાશિવરાત્રિના મેળાને મિની કુંભ મેળો જાહેર કરવામાં આવ્યો છે। જ્યારે આ મિની કુંભ મેળાને જાહેર કરવામાં આવ્યો ત્યારથી છેલ્લા 2 મહિનાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મિની કુંભ મેળો એટલે સમગ્ર દેશભરનો પ્રથમ મેળો થવા જઈ રહ્યો છે। ત્યારે છેલ્લા 2 મહિનાથી જિલ્લા વહીવટીતંત્ર આ તડામાર તૈયારી કરી રહ્યા છે। ત્યારે હવે મેળાને મિની કુંભ મેળાને 2 દિવસ જ બાકી રહ્યા હતા। ત્યારે જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલા વિશ્વકર્માજીના મંદિર એટલે કે ગિરનાર દરવાજાની બાજુમાં આવેલા વિશ્વકર્માજીના મંદિરની સામે જ ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રિના મેળામાં લોકો બહારથી પોતાની રોજીરોટી રળવા માટે આવતા હોય છે। ત્યારે ભવનાથના પવિત્ર ક્ષેત્રમાં જતા ગિરનાર દરવાજાના બાજુમાં જ નોનવેજ રાંધતા શ્રમિકો ઝડપાયા હતા અને ભવનાથ જવાના રસ્તા પર ગિરનાર દરવાજા પાસે જ એક ઘટના ઘટી હતી અને મહાશિવરાત્રિના મેળા પૂર્વે જ ભવનાથ વિસ્તારના ગિરનાર દરવાજા પાસે આવેલ એક નોનવેજ રાંધતા શ્રમિકો ઝડપાયા હતા અને ભારે હોબાળો મચ્યો હતો અને બજરંગ દળના કાર્યકર્તા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેડ પાડી હતી ને રાજસ્થાની શ્રમિકો જાહેરમાં નોનવેજ રાંધતા હોવાના આક્ષેપો લાગ્યા હતા અને મંદિરની સામે જ મચ્છી મટન પકાવતા હોવાનો ખુલાસો થયો હતો અને બજરંગ દળના સંયોજક હિતેશભાઈ મેર અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાજસ્થાની ફુગ્ગા વેચવાવાળા આવેલા શ્રમિકો આ કૃત્ય કરતા હતા। ત્યારે આ બાબતે 112 નંબરને જાણ કરી પોલીસને બોલાવવામાં આવી હતી ને ધાર્મિક લાગણી દુભાવનાર તત્વોને સહન નહીં કરાય અને આગામી શિવરાત્રિના મેળામાં લઈને હિન્દુ સંગઠનો લાલઘૂમ બન્યા હતા અને પોલીસે કડક કાર્યવાહી કરવા માટે કરાઈ હતી રજૂઆતને ભવનાથ વિસ્તારમાં મર્યાદા જાળવવા બજરંગ દળની કડક સૂચના અને પોલીસ દ્વારા આ અંગે આજે શ્રમિકો નોનવેજ રાંધતા હતા તે શ્રમિકોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે આજે ભવનાથના પવિત્ર તીર્થક્ષેત્રના પાવન ભૂમિ પર જ્યાંથી ભવનાથ જવાની શરૂઆત થાય છે ત્યાં ગિરનાર દરવાજા નજીક જ આ નોનવેજ રાંધતા શ્રમિકો ઝડપાયા હતા। ત્યારે ભારે હોબાળો મચ્યો હતો। ત્યારે બીજી તરફ વાત કરીએ તો ગિરનાર દરવાજાની બાજુમાં આવેલા વિશ્વકર્માજીના મંદિર આવેલું છે। ત્યાં ત્રીજી તરફ મંદિરમાં શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ છે। ત્યાં જ ત્રીજી તરફ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે મંદિરમાં થઈ રહ્યો છે ત્યાં તેની મંદિરની સામેના જે ભાગમાં આ નોનવેજ રાંધતા હોવાનો ખુલાસો પણ થયો હતો। આ અંગે વધુમાં રાજુભાઈ દ્વારા જણાવ્યું હતું।
यहाँ से ले लो आप बिस्तरा अपना पूरा बिस्तरा है यहाँ ले लो निकालो। कहाँ गया है? ये मंदिर है उसके सामने। हिंदू પણ આ વસ્તુ આના ઉપડાવો છો જિંદગી અમારે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા ને આ લોકો આવ્યા ભેગા થયાથી ખબર પડી. મેં તો નક્કી જ કર્યું કે હારા ધોકાવો છે.
બે મિનિટ આ સાઈડ આવ. એ હિન્દુ જ પણ આ વસ્તુ એની બાયુ એટલે લીધો હોય. એની બાયુ એટલે લીધો હોય.
જય સિયારામ. મારું નામ મિતેશ મેર, બજરંગ દળ સંયોજક, જૂનાગઢ મહાનગર. આજરોજ ભવનાથ ખાતે જે ભવનાથ ગેટ જેની બાજુમાં રાજસ્થાની લોકો દ્વારા એક મચ્છી મટન બનાવતા હતા. અમારા કાર્યકર્તા અહીંથી ગુજરેલા એટલે એને ધ્યાનમાં આવતા મને જાણ કરેલી. હું મારી ટીમને સાથે રાખી અને ઘટના સ્થળ ઉપર આવ્યો તો અહીંયા નોનવેજ બનાવતા હતા એક મંદિરની સામે. એટલે આની હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે ને આવનારા ગણતરીના દિવસો જ બાકી છે આમ તો ભવનાથ શિવરાત્રિના મેળાને લઈને. તો શિવરાત્રિના મેળામાં જો આવા કૃત્ય થાય એ જરાય સાખી લેવામાં નહીં આવે. જો હવે પછી આવા કોઈ પણ પ્રકારના કાર્ય થયા તો બજરંગ દળ જરાય સાખી લેવામાં નહીં આવે અને પોલીસને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવશે. જય શ્રી તમને કેમ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, શું હતું? રાજસ્થાની લોકો હતા અને અહીંયા ભૂકો વેચવાનું કામ કરતા હતા અને મને મારા કાર્યકર્તા ભવનાથમાંથી નીકળેલા એના ધ્યાનમાં આવતા મને જાણ કરેલી. એટલે હું મારી ટીમને સાથે લઈ અને ઘટના સ્થળે આવ્યો. મને ધ્યાનમાં આવ્યું એટલે 100 નંબરને ફોન કરી. આની પહેલા પણ ભવનાથ વિસ્તારમાં મટન પકડાતું એટલે આગામી સમયમાં આમ તો જો કે આવું ન થાય એના માટે અમે ઘટના સ્થળે આવી અને પોલીસને જાણ કરી અને પોલીસને કીધેલું છે કે આવું બીજી વખત ન થવું જોઈએ અને જો થશે તો બજરંગ દળ જરાય સાખી લેવામાં બજરંગ દળ જરાય સહન નહીં કરે. જય શ્રી રામ. રાજુભાઈ જી, આપના નામથી? રાજુ મિસ્ત્રી, પ્રમુખ વિશ્વકર્મા સમાજ ગિરનાર દરવાજા જુનાગઢ. જી, આજે અમારું આજે સૃષ્ટિના સર્જનાર એવા ભગવાન વિશ્વકર્માના નું અહીંયા અમારું મંદિર આવેલું છે. જે 18 પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવા ભગવાન વિશ્વકર્માનું મંદિર છે. જેણે આ સૃષ્ટિની રચના કરી, રાતોરાત દ્વારકાપુરી લંકાપુરી બનાવી એ ભગવાન વિશ્વકર્માની જગ્યાની સામે આજે આઉટ સ્ટેટમાંથી આવતા લોકો જે અહીંયા રોડ ઉપર આપણો પવિત્ર મહાપર્વ છે, આજે મહાપર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે તંત્ર દ્વારા ખુલ્લેઆમ છૂટ આપી દીધેલી છે અને રોડની બે સાઈડો આજે દબાવી અને આ લોકો વિધર્મીય જે પ્રવૃત્તિ કરે એવી પ્રવૃત્તિ કરી અને અહીંયા જાહેર રોડ ઉપર માંસ મટન આજે આ લોકો બનાવે છે. અને એ પણ આપણો આજે તંત્ર દ્વારા મહા મહેનતથી આજે આટલી બધી સુવિધાથી સજ્જ આ મિની કુંભ મેળો જુનાગઢમાં જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આવી પ્રવૃત્તિ થાય છે તો આ તંત્ર કેમ ઊંઘે છે? આ તપાસ નથી કરતું. તંત્રની ફરજ છે જુનાગઢ તંત્રની કે આ તપાસ કરવી જોઈએ અને આવા લોકોને હટાવવા જોઈએ. આજે પબ્લિકે અમારે આ કામ કરવું પડે છે તો તંત્રને વિનંતી કે આ જેટલા થેલા નાખીને આઉટ સ્ટેટના બેઠા છે, ફુગા વેચે છે, આ કરે છે, એની જ્યારે રસોઈની સમય હોય ત્યારે તપાસ કરે. અહીંયા અમારે ત્યાં અનસેલ્ટર ચાલુ છે, અમે એને થાળીમાં ખવડાવતા હતા અને સાલાવ આવું કૃત્ય કરે છે મંદિરની સામે. તો જુનાગઢ પોલીસને તાત્કાલિક ફોન કર્યો તો આવી અને આ લોકોને પકડી ગયા છે. એની કામગીરી બિરદાવવા યોગ્ય છે ભવનાથ પોલીસ ચોકીની. પણ જુનાગઢ તંત્રને સત્વરે જાગવાની જરૂર છે. આજે ખુલ્લે આમ જુનાગઢમાં પણ આજે જાહેર રોડ ઉપર નીકળી ન શકીએ એ રીતે આજે ઈંડાની લારીઓ માંસ મટન વેચાય છે. જુનાગઢ તંત્ર શું કરે છે? આજે આ તહેવારોમાં પણ આ લોકો બંધ નથી રહેતા. રાજકારણીઓ શું કરે છે? કેમ મોટા સીવીને બેસી ગયા છે? આજે જુનાગઢ હાલી નથી શકતા. મેઇન ગેટ તમે જાઓ ત્યાં ઈંડાની લારીઓ આજે મહાપર્વ હોય તો આ કેમ તંત્ર બંધ નથી કરી શકતું? તંત્રને શું આ લોકોની આવક છે? તો આ જુનાગઢ તંત્રે સત્વરે જાગવાની જરૂર છે. પછી બહુ મોડું થઈ જશે. આજે લાગઢ આજે માંસ મટનના જુનાગઢમાં હાટડા થઈ ગયા છે. જો ગામમાં કરવા દેતા હતા મહાપર્વ, જરાક લાજો તંત્રને. મારે તમને એટલું કહેવું છે કે લાજો. હવે આ ગિરનાર સુધી આ 33 કોટી દેવતાનો જ્યાં વાસ છે એના મહાપર્વ ઉજવાઈ રહ્યા છે, ત્યાં પણ હું તમે જુનાગઢમાં તો બંધ, સિટીમાં તો બંધ નથી કરી શકતા. તો મારી સત્વરે વિનંતી છે કે આવા તત્વોને કાબૂમાં કરે, ચાહે સિટીમાં હોય કે આ ભવનાથમાં હોય. આવી પ્રવૃત્તિ ચાલુ છે, એમાં સત્વરે તંત્ર ધ્યાન કરે. જય હિન્દ, જય ભારત.